महाराज की, सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 4 આપણે આવ્યા છીએ। बाबा तीनों गिरोह के फैल हाल मकान। जोलो पटन खोल्या बकाका, तोलो फना धुनी बिचरात, मार्फत दिल मोहम्मद करे, दीन दिखाए हक जात। जोलो पट न खोल्या बकाका, કે જ્યાં સુધી કોણ ખોલી રહ્યું છે? કે સ્વામી પ્રાણનાથજી। જ્યાં સુધી સ્વામી પ્રાણનાથજી કે અખંડ પરમધામના દરવાજા જ્યાં સુધી ખુલ્યા નથી, ત્યાં સુધી જે અજ્ઞાનતા રૂપી અંધકાર જે છે, અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એનો લય કેવી રીતે થાય, એનો નાશ કેવી રીતે થાય? તોલો ફના દુની બિચરાત, તો દો ફના દુની બિચરાત। અંધકાર છે, અજ્ઞાનતા છે અહીંયા આગળ। પરમધામના દરવાજા જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી અજ્ઞાનતા છે। હવે સ્વામીજી આવીને આ દરવાજા પણ ખોલી દીધા, અને છતો પણ અજ્ઞાનતા હોય તો એની પાછળનું કારણ શું? આટલી બધી સમજ પડી છે, છતો પણ આપણે ભટકતા રહ્યા છે। આપણે બધા ભટકતા રહ્યા છે। તેની પાછળનું કારણ શું? કે આપણે ખરેખર જાગૃત થયા છે? આમ ખલકની વાત છોડો, અત્યારે આપણી વાત કરો કે આપણે ખરેખર જાગૃત થયા છે? આની પર વિચાર કરો, જાતે દિલથી વિચાર કરવાનો, બીજા કોઈને પૂછવાનું નહીં। આપણી રહેણી જો હવે આમ ખલકની અત્યારે વાત નથી કરતા। અહીં તો કહી દીધું કે તોલો ફના દુની બિચરાત। ફનાની અંદર અંધકાર છે, અને અંધકેર છે, અને રહેવાનું છે। પણ આ સ્થિતિ મોમીનો માટે શું છે? કે સ્વામીજીએ તો ધામના દરવાજા ખોલી દીધા। ધામના દરવાજા ખોલ્યા એટલું ત્યાં આગળ પૂરતું નથી કર્યું ધનીજીએ। ભાઈ ધામના દરવાજા ખોલી દીધા, જેના આયસો બનાવો, પણ ના, એ ખોલ્યા પછી મારફતનું જ્ઞાન પણ આપ્યું। મારફત દિલ મોહમ્મદ કરે, મારફત દિલ મોહમ્મદ કરે, મારફતનું જ્ઞાન પણ આપ્યું। હવે જો આપણને મારફતનું જ્ઞાન મળ્યું હોય તો અજ્ઞાનતા રૂપી અંધકાર જે છે એનો લય થાય કે ન થાય? અને જો એનો લય થાય તો જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ પરમધામમાં જાગૃત થાય કે ન થાય? કરે દિન દિખાય હક જાત, કરે દિન દિખાય હક જાત। કે ભાઈ આ બધું કરે છે કોણ કરે છે? તો સ્વામીજી કરે છે, ધની પોતે કરી રહ્યા છે। કોના માટે કરી રહ્યા છે? તો મોમીનો માટે કરી રહ્યા છે। કરે દીન દિખાય। હવે જે દીન દિખાય જે કહ્યું છે, બહુ મહત્વનો શબ્દ છે, દીન દિખાય હક જાત। તો આ દીન દિખાય છે શું? જે મારફત પરમધામના દરવાજા ખોલી દીધા, મારફત આપી દીધી, હવે કે છે કરે દીન દિખાય। કે પરમધામની અંદર આપણી રહેણી કેવી હતી એ બતાવી દીધી, એ બતાવી દીધી। અને એ આપણા ચિત્તની અંદર પણ આવી ગઈ, આપણા અંતસ્કરણની અંદર। સાંભળજો સુંદર સાહેબ, આપણા અંતસ્કરણમાંથી એ દિલમાં પણ આવી ગઈ એ રહેણી આપણી। કે આ પહેલું લઈએ છીએ અંતસ્કરણની અંદર લઈએ છીએ, બુદ્ધિમાં લઈએ છીએ, અને બુદ્ધિમાં લીધા પછી ચિત્તમાં એને ચોક્કસ કરીએ છીએ। જેમ રાસ, જે રાસ હતો એ રાસ છે ખેલાયો ક્યાં? કેવલ બ્રહ્મની અંદર। એટલે કેવલ બ્રહ્મની અંદર રાસ ખેલાયો અને ચિત્તમાં ચોક્કસ ક્યાં કર્યો? અને ચિત્તમાં ચોક્કસ કરી દીધો ચોથી પરિસ્થિતિની અંદર। એમ અહીંયા આગળ આ જાગણી બ્રહ્માંડની અંદર આપણને
રૂહલ્લા સ્વરૂપે આવી રાજ્ય મહારાજ એ આપણને જ મારફતનું જ્ઞાન આપી રહ્યા છે. અને એ મારફતનું જ્ઞાન આપણે જયારે ચિત્તની અંદર ચોક્કસ કરીએ છીએ, ચિત્તમાં ચોક્કસ કરીએ છીએ, ત્યારે એ અંતસ્કરણનો લય થાય છે. એ અંતસ્કરણનો લય થાય છે, કારણ કે દિલના દરવાજા ખુલી જાય. આ તો આપણા ઘરની વાત છે. દિલથી લઈએ આપણે, અને એ જયારે દિલથી લઈએ ત્યારે આપણે ધામ અને ધામની લીલાઓ આપણને દેખાય. દિલના દીદાર થાય, પરમધામ દેખાય. આ બધું જ આપણને દેખાય કરે. એ અહીંયા કહે છે કે કરે દિન દિખાય, કરે દિન દિખાય હક જાત. રાજ્ય મહારાજ આ મોમિનોને ધામ બતાવી રહ્યા છે. એ ધામ આપણે જોવું નથી. એ ધામ આપણે જોવું નથી. જોવું છે, પણ વગર મહેનતથી જોવું છે. એટલે ત્રીજું ચરણ મારફત દિલ મોહમ્મદ, મારફત દિલ મોહમ્મદ, કે રાજ્ય મહારાજે જે દિલની બધી વાતો હતી, હવે મારફત દિલ મોહમ્મદ કહ્યું છે, એટલે ધણીના દિલની જે બધી વાતો હતી એ કોને કે એ દિલ સાથે જે દિલને એટેચમેન્ટ હોય એને કે. તો ધણીના દિલ સાથેનું એટેચમેન્ટ કોને છે? તો એમની બ્રહ્મ સૃષ્ટિને, મોમિનોને, જે નાજી ફિરકો કયો છે, રૂહો છે, એને હોય. અને એમના માટે આ બધું કરી રહ્યા છે. તમે પહેલે શરત કરી મોહમ્મદે, હક હમ આવેંગે આખિર, દ્વાર ખોલે તબ હક બકા, કરે દિન સિફાયત ફજર. રસૂલ મોહમ્મદે પહેલે કહ્યું હતું કે આખિરના વખત ખુદ આવી અને ન્યાય કરશે, અને એ સમયે એમની સાથે હું પણ હઈશ. એટલે કે છે હક હમ આએગે આખિર. હક હમ મીન્સ અક્ષર બ્રહ્મ પોતે જ. હક હમ આએંગે આખિર, આખિરના વખતમાં હું પણ એમની સાથે રહીશ. હક ખોલે, દ્વાર ખોલે તબ હક બકા. ત્યારે આખિરના વખતની અંદર ધામના દરવાજા ખોલી દેશે. ધામના દરવાજા ખોલી દેશે. હવે જયારે ધામના દરવાજા ખોલી દેશે તો શું થશે? કરે દિન સિફાયત ફજર, કરે દિન સિફાયત ફજર. કે જે અંધકાર રૂપી, અજ્ઞાનતા રૂપી જે રાત હતી, અંધકાર હતો, એનો હવે સવેરો થઈ જશે. અજ્ઞાનતા હટી જશે. કે એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, સાચી પહેચાન થશે. આ અજ્ઞાનતા જે છે, અત્યારે બધા જ જે જુદા જુદા ફિરકાઓની અંદર, જુદા જુદા ધર્મોની અંદર જે બટાઈ ગયા છે, અને એમનો ધર્મ સાચો કરીને માનીને બેસી ગયા છે. સચ્ચિદાનંદ ઘટાવી રહ્યા છે. સબકા માલિક એક, ખુદા એક છે, પરબ્રહ્મ પરમાત્મા એક છે. જેની શુદ્ધ નથી, એ જ્યારે શુદ્ધ પડી જશે, સમજ પડી જશે, ત્યારે જે અંધકાર રૂપી જે જુદા જુદા ધર્મો છે, એ બધાનો લય થશે. અજ્ઞાનતાને છે કારણે. અને એ બધાનો લય થશે, અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. ત્યારે ફજર થઈ સમજ. તવહીદુની પાક હોય છે. અને આ જ્યારે મીન્સ કે જે નારી ફિરકા છે, એ નારી ફિરકાનો લય થઈ અને એક નાજી ફિરકા મીન્સ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. દિને ઇસ્લામ, જેને દિને ઇસ્લામ કહે છે. તવહીદુની પાક હોય છે.
હોएगी. જ્યાં સુધી અંધકાર મૂકશે નહીં ત્યાં સુધી એ પાક નહીં થાય. અંધકાર મૂક્યો નથી ને પાક થયા નથી. છોડશે તો મળશે, નહીં છોડે તો નહીં મળે. અંધકારની અંદર હશે એટલે તબહી દુની પાક હોય સી, તબહી હોસી એક દિન, તબહી હોસી એક દિન. એક દિન થશે મીન્સ બધા નારી ફિરકાનો લય થઈ જશે અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. જબ મુઆ સબો કા શૈતાન, જે કુફર હતું અંદર, જે કુફર હતું, કયું કુફર હતું? અજ્ઞાનતાનું જે કુફર હતું કે અમારો ધર્મ મોટો, અમારાથી કોઈ મોટું નથી, અમે સાચા, અમે સચ્ચિદાનંદ, આ જે બધું અંદર કુફર હતું એ કુફર બધું મટી ગયું. કેમ? સચ્ચાઈની સમજ પડી ગઈ. સચ્ચાઈની સમજ પડી ગઈ અને સચ્ચાઈની જ્યારે સમજ પડે ત્યારે જે કુફર હતું એ છોડવું પડે. જે ભાઈ આપણે કહેતા હતા એ વાત તો ખોટી થઈ. 1735 ની અંદર આ બતાવ્યું, બધાએ સ્વીકાર્યું, કુંભના મેળાની અંદર હરદ્વારો, પણ કોઈ ના આવ્યું. એ કુફર ન મીટ્યું. નિશાનો હતા, એ નિશાનો પણ બતાવ્યા. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે બે નિશાન હતા એ નિશાન પણ એમણે ટેલી કરી જોયા. તેમ છતાં એ અજ્ઞાનતા રૂપી અંધકાર જે હતો એ અજ્ઞાનતા રૂપી અંધકાર ન મટ્યું, ન છૂટ્યું એમનાથી. એ અજ્ઞાનતા હતી અને એ જે કુફર હતું એ કુફર મટી જશે. જબ મુઆ સબો કા શૈતાન, જબ મુઆ સબો કા શૈતાન, જ્યારે આ સબોનો શૈતાન જ્યારે મળ્યો ત્યારે શું કહ્યું હતું ચિંતામણીએ? એક કાલે કુત્તે કો, એટલે દિવસ શું કહ્યું હતું એમણે કે ભાઈ તમે જે કઈ કહો એ મારા શિષ્યો છે, એ શિષ્યોના દેખતો ન કહો. તમારે મને ખાનગીમાં જે કેવું હોય કહો, પણ મારા શિષ્યો આગળ તો મારી ઇજ્જત છે એટલે એમના દેખતો મને ન કહો. આ જે અજ્ઞાનતા હતી એ બીજે દિવસે જ્યારે સ્વામીજીએ જ્યારે સત્સંગ કર્યો અને એની અંદર ચિંતામણીજી સભાની અંદર ઉભા થઈને કહે છે આ કાલે કુત્તેને મારે. એ સબોકા જે અજ્ઞાનતા હતી એ દૂર કરી. સબોકા શૈતાન જે છે એ શૈતાનને મારે. આ શૈતાન છે. 1735 ની અંદર એ શૈતાનને કારણે, સબોની અંદર જે શૈતાનિયત હતી એને કારણે કે ભાઈ જે જઈશું તો અમારી આ બધું બનાયેલું છે. સત્તા જે અમારી હતી, કઈ સત્તા? ધર્મગુરુની, જુદા જુદા પીઠોના એ બધા મહાપતિઓ, અધિકારીઓ હતા. એમની દિલ લઈ થઈ જાય એ છોડવું નતું. એ જે સબોનું શૈતાન છે એ શૈતાન દૂર કર્યો, જે રીતે ચિંતામણીનો દૂર કર્યા. અને એ રીતે દૂર થશે ત્યારે એક નિજાનંદ સંપ્રદાય, દિલે ઇસ્લામ એક દિન કહેવાશે. તબ આયા સબો યાકીન, તબ આયા સબો યાકીન, બધાને વિશ્વાસ આવશે, યકીન આવી જશે. ઈત ઇમામ કરે ઇમામત, ઈત ઇમામ કરે ઇમામત, હક બકા સુરક દિખાએ, કરે મોમિનાત મોમિન સિજદા, કરાએ ઇસકે ખુદી ઉડાએ. ઈત, આ રીતે સ્વામી પ્રાણનાથજી, આ રીતે સ્વામી પ્રાણનાથજી એક સાથે બધું કરી રહ્યા છે. અજ્ઞાનતા રૂપી અંધકારનો લય પણ થઈ રહ્યો છે. અંદર જે શૈતાન છે, દજ્જાલ છે, એ દજ્જાલ પણ એનો પણ લય કરી રહ્યા છે. અને જે મોમીનો છે એ મોમીનોને પોતાની જબ કરે મોમિનાત મોમિન સિજદા, કરે મોમિનાત. હવે મોમિનાત શું છે? કરે મોમિનાત, તો મોમિનાત છે શું? તો મોમિનની રહેણી એ મોમિનાત છે. મોમિનની રહેણી એ મોમિનાત છે.
એ કહેવાનો મતલબ કે મોમીન હશે એ આ બધું છોડી અને ધની સાથે ઓતપ્રોત થઈ જશે. તો હિતુના ભાવની અંદર આવશે. અહંકાર બહંકાર બધું છોડી દે. પછી મોમીનો પાસે અહંકાર હોય, ઇલમનો અહંકાર હોય, કે બધું આપણે સમજ્યા પછી તો હવે કંઈક તો રહેવું જોઈએ ને આપણું. અને એક કંઈક આપણું રહેવું જોઈએ, એ અહંકાર છે. તેની સાથે ઉત્પ્રોત થઈ જાઓ. કરે મોમિનાત મોમીનો સિજદા, ખરા દિલથી સિજદા બજાવશે. એક રસ થઈ જશે, ખરા દિલથી સિજદા બજાવશે. અને એ ખરા દિલથી સિજદા બજાવે ત્યારે શું થાય? પરમધામની અંદર, કહેવાનો મતલબ પરમધામ છે કે આપણા દિલની અંદર તેના દીદાર થાય, તેની સાથે બેસીને વાતો પણ કરો. કરાય ઇસકે ખુદી ઉડાય, કરાય ઇસકે. હવે એ જે દિલથી આપણે જે કરી રહ્યા છીએ સિજદા, એને કારણે ઈશ્ક, જે આપણે જે મેન નિયામત કરી વાહિદત ને ઈશ્ક, એ પ્રજ્વલિત થઈ. અને એ પ્રજ્વલિત થયું તો અંતસ્કરણ ગૌણ થઈ ગયું. અંતસ્કરણ ગૌણ થઈ ગયું ત્યારે સમજી લેવું કે આપણે જાગૃત થઈ ગયા. બંને ક્રિયાઓ એક સાથે નહીં થાય. બંને ક્રિયાઓ એક સાથે નહીં થાય. આટલું સુંદર સાથ યાદ રાખજો. બંને ક્રિયાઓ, કઈ બંને ક્રિયાઓ? અંતસ્કરણની અને દિલની ક્રિયા એક સાથે નહીં થાય. જેમ સિક્કાની બે બાજુ છે, તો બંને જે છાપ અને કોટો છે, તો બંને બાજુ સિક્કાની જે ખરી છાપ અને કોટો એક સાથે ઉપર નહીં દેખાય. બેમાંથી એક જ દેખાશે. બેમાંથી એક જ દેખાશે. એમ એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે. એમ હસવું અને લોટફાકો બંને એક સાથે ક્રિયા ન થઈ શકે. અને આ રીતે જ કે અંતસ્કરણની લીલા ચાલુ હોય તો દિલની લીલા ન થઈ શકે. અને દિલની લીલાની અંદર ગયા તો અંતસ્કરણની લીલા. જો પ્રેમ છે ત્યાં સત્તા નથી, અને જ્યાં સત્તા છે ત્યાં પ્રેમ નથી. અને જો બંને લીલા એક સાથે થતી હોત તો આપણે પરમધામથી આવવાની જરૂર ન પડી હોત, અક્ષરબ્રહ્મને માગવું ન પડ્યું હોત. સાચી વાત ને? આ તમે વિચારો આ બધું. એટલે બંને લીલા એક સાથે ન થઈ જાય, ન થઈ શકે, તો એના માટે આ ધનીએ કહી દીધું કે આપણે ને ધની વચ્ચેનો પડદો કયો છે? વજૂદનો પડદો છે. એટલા માટે કઈ રીતે આ વજૂદને હટાવી દો, અંતસ્કરણને હટાવી દો, દિલથી વિચારો તો ધની સાથે ઉત્પ્રોત થઈ ગયા, વજૂદ હટી ગયું. એટલે જ્યાં સુધી જે આ મન છે એ નમન નહીં થાય, આ મન છે એ નમન નહીં થાય, ત્યાં સુધી દિલના દરવાજા ખુલવાના નથી. ત્યાં સુધી દિલના દરવાજા ખુલવાના નથી. અને એ દિલના દરવાજા ખુલી ગયા, દિલ પ્રજ્વલિત થયું, મન ઓટોમેટિક નમન થઈ જશે. ઓટોમેટિક નમન થઈ જશે. બીજું નહીં ગમે પછી. એટલે કરે મોમિનાત મોમિન સિજદા, કરે મોમિનાત મોમિન સિજદા. મોમિનાત મીન્સ મોમિનો પોતાની રહેણીની અંદર આવી જાય. હવે જો મોમિનો પોતાની રહેણીની અંદર આવી જાય, જે દિલથી બધા કાર્ય કરે, તો દિલ પ્રજ્વલિત થાય, અંતસ્કરણ ગૌણ થઈ જાય. અને જો દિલ પ્રજ્વલિત થઈ ગયું તો પરમધામની અંદર જાગૃત થઈ ગયા. ફિરાએ કરાએ ઇસકે. કેમ? દિલથી કરવા માંડ્યો એટલે ઈશ્ક જે ઉત્પન્ન થયો, જે ઈશ્ક હતો આપણો, એ પ્રજ્વલિત થયો. ખુદી ઉડાય એટલે કઈ ખુદી ઉડાવી દીધી? આ વજૂદને ઉડાવી દીધું. વજૂદને ઉડાડી દીધું મીન્સ અંતસ્કરણનો લય થઈ ગયો.
એક અત્યારે આ બધું થઈ રહ્યું છે તો એક પ્રશ્ન થાય કે રાજી મહારાજે આ પુત્ર તો બનાવ્યો, તો આ પુત્ર બનાવ્યો તો આ અંતસ્કરણ શા માટે આપ્યું? એ ન આપ્યો હોત તો ન ચાલત. અને આપ્યો એનો વાંધો નહીં, આપ્યો એનો વાંધો નહીં, પણ બધી યાદો ભૂલાવીને શા માટે આપ્યું? આ બધા ઘણા બધા પ્રશ્નો થયા. યાદો ન ભૂલાવી હોત પરમધામની આપણને, અને આ બતાવ્યું હોત તો ન ચાલત. ભલે આપણે અહીંયા આવ્યા, પણ જે પરમધામની યાદો છે એ શા માટે ભૂલાવી દીધી? એ ન ભૂલાવ્યું હોત તો આ તમે અત્યારે એમને બધું આટલી બધી મહેનત કરવી પડત, આ બધું યાદ કરાવવું પડત. એ જ આપણી હસી છે, આ જ આપણી હસી છે. હસીનો ખેલ છે. એટલા માટે देखा देखी का सिजदा, देखा देखी का सिजदा किया होवे जी न, कया हाड़ पीठ का सिंह ज्यो पीठ नरम न होवे तीन. देखा देखी का सिजदा, આજે આણે કર્યું લાય હું પણ કરું. આ પારાયણમાં છે હું જો, એ મંદિરમાં જે છે હું પણ જો. જાહેરી અર્થ દેખા દેખી. હવે જે દેખા દેખીના જો સિજદા કરશો તમે, આ જાત્રા કરવા ગઈ હું પણ જાત્રા કરવા જાઉં, એ પન્નાજી જાય છે હું પણ જાઉં, એ જાય ને હું કેમ રહી જાઉં? દેખા દેખી. આ વાણી મંથન કરે છે તો હું પણ કરું. હવે એ જે આ જે છે અમે જે છેલ્લો બતાવ્યો કે વાણી મંથન કરે છે હું પણ કરું, એ હોડ કહેવાય. કે સખી કરે છે તો હું કેમ ન કરી શકું? એ હોડ કહેવાય. એ દેખા દેખી નથી. એ દિલથી કરી રહ્યા છે, એટલા માટે દિલની અંદર ભાવ આવ્યો ત્યારે કરી શકે છે. પણ જે દેખા દેખીથી કરી રહ્યું છે, ઉપરના માયના લઈને ચાલી રહ્યું છે, ઉપરના માયના લઈને ચાલી રહ્યું છે, ગાડેલા પ્રવાસની જેમ, ગાડેલા પ્રવાહની જેમ, પ્રવાસ નહીં પ્રવાહ, ગાડેલા પ્રવાહની જેમ ચાલી રહ્યા છે. તમે જુઓ, તમે કદાચ નોટિસ કર્યું હશે કે કીડીઓ છે ને લાઈન બંધ ચાલે. કીડીઓ લાઈન બંધ ચાલે. હવે જો એક કીડી જો નીચે પેલા ખાડામાં રહી ગઈ તો બધી ખાડામાં નહીં જાય, પણ એવું ના જાય કે ભાઈ હું સાઈડ પર રહીને જોઉં. બસ લાઈન બંધ ચાલે એટલે ચાલે કરે. હવે જે દેખાદેખીના સિજદા કરે તો અંદર દિલમાં કશું જાય ખરું? અંતસ્કરણ એવું ને એવું જ રહેવાનું છે. અંતસ્કરણ છે એવું ને એવું જ રહેવાનું છે. અહીંયા આગળ ઘણો બધો ઈશારો છે. આ ચોપાઈની અંદર ઘણો બધો ઈશારો છે કે દેખાદેખીના સિજદા. હવે આ જો દેખાદેખીના સિજદા કરશે તો થશે શું? અંતસ્કરણ નમન નથી થવાનું, કદાપી નહીં થાય. હવે જો અંતસ્કરણ નમન ના થાય તો કયા હાડ પીઠકા સિંહ જો, કયા હાડ પીઠકા સિંહ જો પીઠ નરમ ન હોવે તીન. એની જે પીઠ છે નરમ ન થાય. કહેવાનો મતલબ કે એની અંદર આ ભાવ ન આવે, દિલનો ભાવ ન આવે. અંતસ્કરણ થી ચાલે, ભાઈ આ ભાઈ કરવાનું તું કરી નાખ્યું, બસ. દિલની અંદર કશું ના આવે, કોરા ને કોરા જ હોય. હવે જે આ દેખાદેખીનો સિજદો જે કયો છે, આપણે પારાયણ વાંચે છે, હું પણ પારાયણ વાંચું, મેં આટલા પારાયણ વાંચ્યા, મેં આટલા પારાયણ વાંચ્યા, મેં આટલા પારાયણ વાંચ્યા. નમસ્કાર, એમને નમન છે. પણ મળ્યું શું અંદરથી? મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. અંતસ્કરણ તો નમન થયું નથી. તો એ કર્યું તો શું? એનો અર્થ શું થયો? સમજ તો કઈ પડી નથી. કે જ્યાં સુધી સમજ્યા નથી, જ્યાં સુધી આપણે સમજ્યા નથી
જ્યાં સુધી જે અંધકાર છે, અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એનો લય થયો નથી. જો સમજ્યા હોઈશું તો અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ થઈ જશે, તો સવેરો થઈ જવાનો છે. પણ સમજ્યા વગરનું કરીશું, જોઈ જોઈને એકબીજાનું જોઈ જોઈને દેખાદેખીનું, આણે કર્યું તો હું પણ કરું. સમજીને જે કંઈક કરો સમજીને કરો, કહેવાનો મતલબ. અને સમજીને કરીશું, આપણે સમજ્યા પછી કરીશું તો આપણું જે છે અંતસ્કરણ અવશ્ય નમન થશે, અવશ્ય થશે, મન નમન થશે, દિલના દરવાજા ખુલશે. અને જો દેખાદેખીથી કરીશું તો અંતસ્કરણ નમન નહીં થાય, અંતસ્કરણ નમન નહીં થાય. એ ન ઝૂકે, અંતસ્કરણ ઝૂકે જ નહીં એમનું. આ મેં કરાયું, આ મેં કરાયું, આ મેં કરાયું. દેખાદેખીના સિજદા ન કરો. કહેવાનો મતલબ અહીંયા કે ધનીના વચનો જે છે, ધનીના વચનો છે દિલથી લેવા પ્રયત્ન કરો, દિમાગથી ન લેવો. અને જો આપણું મન નમન જ કરવું પડશે, મન નમન કરવું હશે તો આ જે વચનો છે એને દિલથી લેવા પ્રયત્ન. દેખાદેખી કા સિજદા, નહીં તો આ જેમ આજે કહી રહ્યા છે એ રીતે જ ચાલશે. દેખાદેખી કા સિજદા કિયા હોવેજીને જેણે આ કર્યું છે, જે આ માર્ગે ચાલી રહ્યું છે, ઉપરના માયના લઈને ચાલી રહ્યા છે, એમનું જે છે અંતસ્કરણ કદાપી નમન થવાનું નથી, મન નમન થવાનું નથી, કદાપી નહીં થાય. ઉપરના માયના લઈને ચાલશે. દેખાદેખી કા સિજદા કિયા હોવેજીના, કયા હાડ પીઠ કા સિંગ જો પીઠ નરમ ન હોવે તીન. કે એમની જે હડીઓ જે હવે કહે છે ને, આ કહે છે ને કયા હાડ પીઠ કા સિંગ જો. આજે બધું છે ને છોડો. કહેવાનો મતલબ કે વજૂદમાંથી બહાર નહીં નીકળે, વજૂદની અંદર બહાર નહીં નીકળે. અહંકાર જે છે, અહંકારમાંથી કદાપી બહાર નહીં નીકળે કે ભાઈ એને હવે પીઠ છે એની નમશે નહીં, આ છે તે છે. એ જાહેરી અર્થ થયો. વાસ્તવમાં એનો બાતોની અર્થ શું છે કે વજૂદમાંથી બહાર નહીં નીકળે, અંતસ્કરણમાંથી બહાર નહીં નીકળે. અને એ જ મોટામાં મોટો પડદો છે આપણે ને ધની વચ્ચેનો. એ જ મોટામાં મોટો પડદો છે. વજૂદનો પડદો જે કયો છે એ પડદો. વજૂદ હઠાવે અને વજૂદ હટે ક્યારે? વિચારો. વજૂદ ક્યારે હટે? મન નમન થાય ત્યારે. મન નમન ક્યારે થાય? સમજી વિચારીને કરીએ ત્યારે, દિલથી કરીશું ત્યારે. દિલથી ક્યારે કરીએ? જ્યારે સાચી નિસ્બત સમજાશે ત્યારે. દિલથી કરીએ ક્યારે? સાચી નિસ્બત, સાચી પહેચાન થશે ત્યારે. વન બાય વન જાઓ અંદર, ધીરે ધીરે ઉતરતા જાઓ. કયા ચમડી તૂટે પીઠ કી, શિરના નીચે હોય. એકના બે ન થાય. જે આ રીતે ચાલતા હોય એકના બે ન થાય. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું નથી કે અંતસ્કરણ છે નમન નથી થયું એટલા માટે. અંતસ્કરણ નમન નથી થયું એની પાછળનું કારણ કેમ નમન નથી થયું? કે જે કંઈ કરી રહ્યા છે જાણ્યા વિચાર્યા સમજ્યા વિચાર્યા વગર કરી રહ્યા છે એટલા માટે. જો એમને સમજ હોત, જો એમને સમજ હોત, જો બુદ્ધિની અંદર આવ્યું હોત, સમજ બુદ્ધિની અંદર આવી હોત તો અને એ કાર્ય કરી રહ્યા હોત તો એ મન અવશ્ય નમન થવા પ્રયત્ન કરશે, નહીં તો દેખાદેખી ના સિજદા.
ચામડી તૂટે પણ નમે નહીં. કહ્યા ચામડી તૂટે પીઠ કી, શિરના નીચા હોય. અહંકાર એમનો છૂટે નહીં. અહંકાર ન છૂટે. કહી શેર છાતી મુરગ ગરદન, કહી શેર છાતી મુરગ ગરદન, એ પીઠ હાડ ચમડી તોડતા ધોયા. અને અહંકાર જે હોય તો એનાથી શું થાય? એ પછી જે અહંકાર એમની વૃત્તિ કેવી હોય તમે જુઓ. આવું જે જાનવર હશે, આવું કોઈ જાનવર નથી, પણ એવી જ આપણી જે વૃત્તિઓ છે. કહી શેર છાતી મુરગ ગરદન. એ કઠોર દિલ વાળા હશે, એમને દયા જેવો દયાભાવ હશે જ નહીં. ને મૂરખ ગરદન કહે છે, અહંકારથી ભરેલા હશે, કદાપી ન ઝૂકે. દયા ભાવ ન હોય, કદાપી ઝૂકે નહીં. આ બધા જે આજે લક્ષણો જે બતાવ્યા છે ને, એ કોના લક્ષણ છે? આજે બતાવી રહ્યા છે એ કોના લક્ષણ છે? તો અંતસ્કરણના લક્ષણ છે. આ બધા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આના લક્ષણો છે. આ બધા મનના લક્ષણો છે. આ બધી જુદી જુદી અવસ્થા જે બતાવી છે એ મનની જુદી જુદી અવસ્થા, મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર. તો આજે જે છે એ લક્ષણો કોના છે? મનના છે. અને જ્યાં સુધી મન ન થાય ત્યાં સુધી આ ધની મળે ખરા? એટલે કહી શેર છાતી મુરગ ગરદન, એ પીઠ હાડ ચમડી તોડત દોય. અને એ જે છે પછી આ શરીરને તોડે કે ન તોડે? આ શરીરને તોડે કે ન તોડે? વિચારો. શું મળે? શું મળે? એનાથી મળે શું? આપણે અમુક વાર કહી રહ્યા છીએ, કદાચ બધાને બન્યું છે કે ખુમારીમાં ખોયું તો એને ખોયું, એની ખુમારીમાં એને ખોયું, એમ કહીએ છીએ આપણે. એને ખુમારી હતી, અહંકાર હતો, તો એને એનું ખોયું. વિચાર આની પર વિચાર કરો. હવે આ જે વસ્તુ જે બની રહી છે, આ વસ્તુ દેખાદેખીના સિદ્ધા કરી રહ્યા છે, મનુષ્યની વૃત્તિ આવી છે, તો એના માટે ધનીએ એમાંથી બહાર નીકળવા માટે આપણને ઇલમ આપ્યો. હક ઇલ્મે પટ ખોલ કે સબો કો ચિન્હાય કરે દીના, और सो बिस्त हद अपनी करे कयामत उठाए बकातन. આની અંદર રાજ્ય મહારાજે ઇલમ આપીને તને ઇલમ આપ્યો, અને એ ઇલમને જો દિલથી લેશે, આ ઇલમને જો દિલથી લેશે તો શું થશે? મન નમન થશે કે નહીં થાય? મન નમન થશે કે નહીં થાય? જો અંતસ્કરણની અંદર લીધું તો અહંકાર રહેવાનો છે, વજૂદ ખડું રહેવાનું છે. તો પછી દનિયાએ શું કહ્યું આગળ? કે ઇલમ આપ્યો, કોઈને કશું કહ્યું નથી, નિયમો નથી પાડ્યા બહાર કે આ પર ચાલો, આ પર ચાલો, હુકમ નથી ચાલ્યો. આ ઇલમ આપ્યો, જેને જે રીતે ચાલો એને ચાલો. હા, પણ રિઝલ્ટ જેમ સાહેબ સ્કૂલની અંદર શીખવાડે, સ્કૂલમાં શીખવાડે, પછી કોઈ કશું કહે નહીં,
પણ જ્યારે રિઝલ્ટ આપવાનું હોય તો એમની જાતે આપે. સાહેબે કે ભાઈ આનું ઘરે જઈને આનો અભ્યાસ કરજો, લેસન આપે, આ છે તે છે, એનો અભ્યાસ કરજો. અભ્યાસ કરવો ના કરવો આપણા હાથની વાત છે. જો જેને અભ્યાસ કર્યો છે એ અવ્વલ આવશે, જે નહીં કર્યો એને નપાસ થશે. એમ આ વચનો જેને દિલથી લીધા હશે, ધણીએ કહ્યું આ બધાના તું તારા દિલમાં લે અને વિચાર કરીને જો રૂહ માટે. મેરી રૂહ તું આંખે ખોલ. કઈ આંખો ખોલવાની છે? દિલના અંતસ્કરણની આંખો. મીન્સ આ વચનોને તું દિલથી લઈને જોતું તો તારું મન છે નમન થશે, અને તું દિલથી આને અંદર જોઈશ તો આ અંતસ્કરણ છે નમન થઈ જશે, મનનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે, અને મનનું અસ્તિત્વ સમાપ્ત થાય ત્યારે જ દિલના દરવાજા એ વગર ન. સરસ ઉદાહરણ, એક ઉદાહરણ આની અંદર જો. એવું ના માનશો કે આપણને મન નમન કરતો આવડતું નથી. કરીએ છીએ કે આપણે જ્યારે આપણા પતિ સાથે હઈએ, પ્રેમની વાતો પતિ સાથે કરતા હઈએ, ત્યારે મન કાર્ય કરી રહ્યું છે ત્યાં આગળ? મારું તારું થઈ રહ્યું છે? વિચારો સુંદરતા થોડો. બધાને વધતા ઓછા અંશે બધાને આનો અનુભવ હશે. અથવા પતિને છોડો, ચલો પોતાના બાળક સાથે કામ કરતા બેઠા હઈએ, એની સાથે રમતા હઈએ, ખેલતા હઈએ, ત્યારે વિચારો તમે થોડું, અંતસ્કરણ મન કામ કરી રહ્યું છે ત્યાં આગળ? એટલે એવું ન કહો કે આને આવું આપણને આવડતું નથી. એ પણ આપણે કરી ચૂકેલા છે, તો અહીંયા કેમ નથી કરતા? પ્રશ્ન આ છે. જોડે જોડે પ્રશ્ન આ છે, ધનીના વચનો અને ધામની વાતો સાથે આપણે કેમ નથી કરતા? ધની બહાર ગયો છે, સંસારનો ધની બહાર ગયો છે, સંસારનો ધની બહાર કમાવા ગયો છે. ચલો, તો આવે, પાછો આવે, જોબ કરીને પાછો આવે, એ સમય દરમિયાન આપણે શું કરીએ છીએ? વિચારજો. એ સમય દરમિયાન આપણે ઘરમાં કરીએ છીએ શું? તો એ ધણીનું જે જોબ કરવા ગયો છે એ ધણીનું ઘર છે એને સાફ કરીએ છીએ, અને આવે તો એના માટેની તૈયારીઓ કરીએ છીએ, રસોઈને બધું કરીએ છીએ. બીજું શું કરો છો તમે? તો આ ધણી માટે શું કરી રહ્યા છે? પ્રશ્ન. એટલે જે સમજ્યા છે એ સમયા છે, અને જે સમયા છે એ જ સમજ્યા છે. વિચારો આની પર થોડો વિચાર કરો. એટલે हक इल्मे पट खोल के सबको चिन्हाए करे दिन. બધાને સમજાયું, બતાવ્યું. સમજાયું બજાવ્યું મીન્સ જાગૃત બુદ્ધિ બધાને આપી, પરમધામના દરવાજા પણ ખોલી દીધા. હવે જેને આઈ શકો છો આવો, લાવો પ્યાર કરો દીદાર. તને કહી દીધું, ધણીએ બતાવી દીધું ચોખ્ખું, લાવો પ્યાર કરો દીદાર. ધણીના દીદાર નથી થતા એનો મતલબ કે આપણે પ્યાર નથી લાવતા. ધન્યવાદ. ધણીએ તો ચોખ્ખું કહી દીધું કે ધામના દરવાજા પણ ખોલી દીધા. ધણીએ પણ કહી દીધું, લાવો પ્યાર કરો દીદાર. અને આપણે ધણી પાસે ઈશ્ક માંગી રહ્યા છીએ. વિચાર કરો. ધણી કહે છે પ્યાર લાવો, પ્યારથી મારી સાથે આવો તો હું તમને મળીશ. કેવા છે આપણે? આમ ખલકની વાત છોડો, આપણી વાત કરો પેલા. ધણીના દીદાર નથી થતા, ધામ નથી દેખાતું, ધણીની વાતો નથી સમજાતી. બધું જ સમજાશે, બધું જ. તમે જે અત્યારે જ આ બધી મૂંઝવણો છે બધી જ થશે, પણ પહેલા જે છે એ બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, ભીતરની દ્રષ્ટિ ખોલો. બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, વજૂદ સમાપ્ત કરી દો,
બધું મળશે. પ્યાર ક્યારે થાય? લાવો પ્યાર, કરો દીદાર. સંસારની અંદર તમે જુઓ, કોઈની સાથે પ્રેમ કરો છો તો શું કરો છો? કોઈની સાથે આપણી દીકરી કોઈની સાથે પ્રેમ કરતી હોય તો શું કરે છે? જુઓ તમે, માતા પિતાને છોડવું પડે છે ત્યારે એના પતિનું, એના પ્રિયતમનો પ્રેમ મળે છે. જે 20 વર્ષ સુધી, 20 વર્ષ સુધી દીકરી આપણી સાથે હોય છે, માતા પિતાના કયાની અંદર હોય છે, માતા પિતા સાથે પ્રેમ કરતી હોય છે, પણ જ્યારે એના અસલ પ્રેમની અને સમજ પડે છે ત્યારે એ માતા પિતાને છોડીને પણ ચાલી જાય છે. માતા પિતાની પણ ચિંતા નથી કરતી. અને આપણે પ્યાર જોઈએ છે ખરો આપણે, પણ નાના નાના બ્રહ્માંડ છોડવા નથી. ના, એ તો છૂટે જ નહીં. એને કહે છે ત્યાં રે, તારા બ્રહ્માંડમાં રે. એટલે ધની આપણી પર હસી રહ્યા છે. વાહ રે મારી રૂહ, આ હસી છે આપણી, કે તને મારો પ્યાર, જે મારો અખંડ પ્યાર છે, તને દેખાયો નહીં. અને તને જે સપનાનો જે પ્યાર હતો, જૂઠ જે પ્યાર હતો, એ તને પેલો દેખાયો અને મારો ન દેખાયો. એટલે મેરી રૂહ તું આંખે ખોલ. સંસારની અંદર બળદની જેમ કામ ન કરો. સંસારની અંદર આપણે આ તો ન કહેવું જોઈએ, પણ છતાં સમજાવવા માટે, સમજવા માટે, જે અજ્ઞાનતા છે એને દૂર કરવા માટે આ ન કહેવું જોઈએ. તમે વિચાર કરો, એક વિચાર કરો કે આ બધું જે કરી રહ્યા છે આપણે, કોના માટે કરી રહ્યા છે? તો કે છે આપણા બાળકો માટે. સંસારનું અત્યારે જે કાર્ય કરી રહ્યા છે કોના માટે કરે? એ આપણને ધનીએ જે આપ્યું છે એટલું ઇનફ છે, છતો કરી રહ્યા છે તો કોના માટે કરે છે? બાળકો માટે. બહુ આ સચોટ વાત છે, સમજવા જેવી વાત છે, અને છતાં આપણે એ પર ચાલતા નથી કે બાળકો. હવે તમે જુઓ, વિચાર કરીને જુઓ, વિચાર કરીને જુઓ, સંસારના ઉદાહરણની અંદર પણ તમે જુઓ કે પુત્ર સપૂત હોય યા કપૂત, पुत्र सपूत हो या कपूत, दौलत एकठी करने की क्या जरूरत है? सपूत हसे तो તમારી દौलत એની જાતે પેદા કરશે, એ તમારું મન નથી જોઈતું કશું. અને કપૂત હશે તો તમારું હશે એ ખોઈ નાખશે, અતો એવો ને એવો થઈ જશે. તો આ મહેનત કરીએ છીએ તો કોના માટે કરીએ છીએ? બીજી વાત, એક આ સમજી લો. બીજી વાત, એમને પણ હાથ પગ આપેલા છે, એમને પણ હાથ પગ આપેલા છે, એમને પણ બુદ્ધિ આપેલી છે. એને વિકસાવવા પ્રયત્ન કરો, એ આપણી ફરજ છે. એ આપણી ફરજ છે. થાળી તૈયાર કરીને ન આપો. જો થાળી તૈયાર કરીને આપશો તો એ વેડફી મારશે. એટલે એના બીજી એક કહેવત છે કે દેવતાના છોકરા કોયલા પાક્યા કે છે. દેવતાના છોકરા કોયલા પાક્યા. એની પાછળનું કારણ આ છે, બધું તૈયાર આપ્યું છે એટલા માટે. એની જાતે ઉભા થવા દો. अपने पैरों पे खड़े होके दिखलाए, એમને પોતાની પેરો પર ખડા થવા દો. તો એમને સમજ પડશે. તો સંસારનું આ ઉદાહરણ છે, એના માટે આપણે કરી રહ્યા છીએ. અને એના માટે આપણે અખંડ જે છે, અખંડ જે ઈષ્ટ છે એ ગુમાવી રહ્યા છે. સંસારની વાત કરી કે બળદની જેમ આપણે શા માટે કાર્ય કરી રહ્યા છે, તો એ બતાવ્યું.
એટલે સમજો આને, અને આ સમજીશું તો સમયશું. ક્યાં આગળ સમયશું? દિલની અંદર, ધનીના ઈશ્કની અંદર સમયશું. સાચો ઈશ્ક છે એની પહેચાન થશે, અને એ આપણને મળશે. લાવો પ્યાર, લાવો પ્યાર, કરો દીદાર. પ્યાર છે ક્યાં? તો ઇલમની અંદર છે. ધનીએ આપણને એ ઇલમ આપ્યો, એટલે હકે ઇલ્મે પટ ખોલ કે. ધનીએ તો ઇલમથી પટ ખોલી દીધા. હવે જો એ પટ ખોલી દીધા તો એ ઇલમની અંદર ધનીનો જે ઈશ્ક છુપાયેલો છે એ ઈશ્કને બહાર કાઢી નાખો, બહાર કાઢો, અને એ ઈશ્ક છે એ ઈશ્ક લઈને ચાલો, તો ધનીના દીદાર થશે, પરમધામમાં જાગૃત થઈ જઈશું. હક ઇલ્મે પટ ખોલ કે સબકો ચિન્હાય કરે દીન, અરસો અરસો બિસ્તો હદ અપની. બધું જ કહી દીધું. અરસો, કયા અરસો? પરમધામ અને અક્ષરધામ, મીન્સ રંગમહોલ. એટલે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને આમ ખલક ત્રણેય માટે કહી દીધું. બાબા તીનો ગીરો કે, તીનો ગીરો કે, ત્રણ ગીરો માટે બતાવી દીધું. બ્રહ્મ સૃષ્ટિ હશે, એ બ્રહ્મ સૃષ્ટિ એ કયો માર્ગ લઈને ચાલશે, ઈશ્વરી સૃષ્ટિ કયો માર્ગ લઈને ચાલશે, અને આમ ખલક ક્યાં ચાલશે, અને એ ચાલશે કેવી રીતે ચાલશે, અને એમનું સ્થાન ક્યાં છે એ પણ બતાવી દીધું. એટલે અરસો એક પરમધામ જશે, રંગમહોલ જશે, એક અક્ષરની અંદર, અક્ષરધામની અંદર સમય જશે, અને આમ ખલક છે એમની રહેણી પ્રમાણે, એમની કરણી પ્રમાણે એમને અખર બહિસ્તી મળશે. લેગે છે અરસો બિસ્તો હદ અપની, કરે કયામત ઉઠાએ બકાતન, કરે કયામત ઉઠાએ બકાતન. પરમધામની અંદર જાગૃત થઈ જઈશું આપણે. लिखा बीच कुरान में, लिखा बीच कुरान के, हक करे आप जो चाह, हक करे आप जो चाहे. दई पातशाही बनी इस्माइल को, लबैनी इज़राइल से छिनाए. કુરાનની અંદર આ પણ લખેલું છે, એમ કે છે કુરાનની અંદર આ પણ લખેલું છે શું? કે ધની જે ચાહે એ કરે, ધની જે ચાહે એ કરે. હવે શું કર્યું ધનીએ? શું કર્યું? તો ધનીએ અહીંયા આગળ કહ્યું છે કે દઈ પાતશાહી ઇસ્માઇલ કો, સાંભળજો સુંદર સાહેબ, બહુ મહત્વનું છે કે દઈ પાતશાહી બની ઇસ્માઇલ કો. કોને આપી? ઇસ્માઇલને. કોની પાસેથી છીનવી લીધી? તો કે છે અસ્રાઈલ સે છીનાઈ. કહેવાનો મતલબ શું છે કે ખરેખર ધની દેવચંદ્રજીએ શું કહ્યું હતું? ધની દેવચંદ્રજીએ શું કહ્યું હતું કે ભાઈ આધ્યાત્મકનો જે વારસદાર છે, એ આધ્યાત્મકનો વારસદાર છે એ મહેરાજ ઠાકુર મારો નજરી પુત્ર છે, પણ જે ભૌતિક સંપત્તિનો માલિક છે એ મારો નસલી પુત્ર બિહારી. હવે શું કર્યું ધનીએ? કે આ તો કહ્યું તું, ચોખ્ખું કહ્યું તું, પણ કર્યું કેવું કે ગાદી કોને આપી દીધી? બિહારીજીને આપી દીધી. એટલે જાહેરી ગાદી જે હતી એ મહેરાજ ઠાકુરની પાસેથી લઈ અને બિહારીજીને આપી દીધી. હવે વાલબાએ કર્યું, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી, પણ એ કોણે કરાયું? ધનીએ કરાવ્યું. જે કંઈ કરી રહ્યા છે ધની કરાવી રહ્યા છે. હવે હવે સુંદર સાથ આને પર વિચાર કરો કે પ્રશ્ન એ થાય, હવે પ્રશ્ન એ થાય તો જાહેરી ગાદી એમની પાસેથી કેમ છીનવી લીધી? કારણ શું? પ્રશ્ન થવો જોઈએ.
જો એ ન છીનવી હોત તો એ વજૂદનો લય ન થયો. વજૂદનો લય, વજૂદનો લય મીન્સ કે અંતસ્કરણ નમન ન થયું હોત. અને જો બિહારીજીનું શું થયું? ન થયું અંતસ્કરણ નમન. થયું? છેલ્લે સુધી ન થયું. એટલા માટે છીનવી લીધી. તો કોઈ કે છે તો ધની અંદર બિરાજમાન હતા. તો હવે ધની બિરાજમાન હોય તોય ધની આમ કરે છે કે જાહેરી વસ્તુ શું કરવી છે તારે? જાહેરી વસ્તુ બધી છોડાવી દે. જાહેરી વસ્તુ બધી છોડાવી દે અને જાહેરી ગાદી છે એ છોડાવી દીધી. એટલે ધની જેવું ઈચ્છે એવું થાય. ધની જેવું ઈચ્છે એવું થાય. જાહેરી ગાદી છોડાવી દે. કારણ કે એની અંદરથી આપણને પછી રસ રહે નહીં. અને એ રસ નથી રહેતો કે બધું કોણ કરાવી રહ્યું છે? ધની કરાવી રહ્યો. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આ જ છે. અને એને આપણે સમજતા નથી. એને સમજતા નથી. એટલે જે કંઈ કરી રહ્યા છે ધની કરી રહ્યા છે અને આપણા સારા માટે કરી રહ્યા છે. આપણા સારા માટે કરી રહ્યા છે. એ પણ ધ્યાન રાખજો. પણ આની સાથે સાથે ધની તો એ બળ આપી રહ્યા છે, પણ આત્મ બળ કરે ત્યારે આ મળે. એ વગર ન મળે. એ પણ જોડે જોડે એ પણ સમજો. આત્મ બળ કરે ત્યારે મળે. એ કહેવાનો મતલબ કે ધનીની તો ઈચ્છા છે કે તું આ કર, પણ આપણી ઈચ્છા જો એની અંદર ન આવે તો એ ન થાય. છઠ્ઠા દિવસની લીલા અને એ હુકમ છે. એ હુકમને આપણે ફેરવવાનો છે. કયો હુકમ? એ હુકમને ફેરવવાનો છે. કયો હુકમ? આપણી ઈચ્છા બદલવાની છે. એક એ હુકમ આપણા દિલની ઈચ્છા એ તેની માટે હુકમ છે. તો આપણી ઈચ્છા ફેરવી દો. એ હુકમને ફેરવી દીધો તમે. જે ધારા વહી રહી છે એને ઉલટાવી દો. જે ધારા વહી રહી છે એને ઉલટાવી દો. હુકમ ફરી ગયો. હવે કેવી રીતે ફર્યો? કે પહેલામાં પહેલી તો આપણી દ્રષ્ટિ ફરી ગઈ. હુકમની આપણી દ્રષ્ટિ ફરી ગઈ. બીજો કયો હુકમ રહ્યો? કે જે હુકમ આપણા અંતસ્કરણ પર ધનીનો જે હતો એ હટી જઈ. કારણ કે અંતસ્કરણ હવે સમાપ્ત કરી દીધું. આપણે મનનો લય કર્યો અને દિલથી ચાલી રહ્યા છે. તો દિલની અંદર જે રૂહ અલ્લાહનું જે સ્વરૂપ છે એ એનો હુકમ ચાલી રહ્યો છે. મીન્સ ઉત્પ્રોત થઈ ગયા આપણે. ત્યાં હુકમ ન હોય પણ ઉત્પ્રોત થાય. જો ઈજ છે ત્યાં હુકમ નથી. એટલે એ હુકમને પણ ફેરવી દીધો. ધનીનો હુકમ ફરે તો હા અવશ્ય ફરે. આ રીતે ફેરવવાનું છે. અને એ આપણને બળ કોણ આપી રહ્યું છે? ધની પોતે જ આપી રહ્યા છે. રૂહ અલ્લાહ સ્વરૂપે એ બળ ધની પોતે જ આપી રહ્યા છે. અને કહે છે કે તું તને જે બતાવું છું એ માર્ગ પર ચાલ તો મારો હુકમ છે ફરી જશે. મારો હુકમ છે ફરી જશે. ધનીનો હુકમ કયો છે? જે બતાવી રહ્યા છે એ બતાવવાનું છોડી અને તું મારા ચરણોમાં આવી જઈશ. એ બતાવી રહ્યા છે ધની. એટલે लिखा बीच कुरान के हक करे आप जो चाहे दई पातशाही बनी इस्माइल को दई पातशाही बनी इस्माइल को लबानी असराहिल से छिनाई. लबानी मीन्स જાહેરી ગદ્દી મહારાજ ઠાકુર પાસેથી લઈ અને બિહારીજીને આપી. ઓર લખ્યા હદીસો આયાતો. કુરાનની અંદર આ લખેલું છે. અને હજુ હદીસો અને આયાતોની અંદર પણ લખેલું છે. ઓર લખ્યા હદીસો આયાતો લે માયને મુસાફ બાતન. લે માયને મુસાફ બાતન સોઈ હોસી હક નજદીકી જો દિલ મોમિન અરસતન. ચોખ્ખું આ ચોપાઈની અંદર ચોખ્ખું કહી દીધું કે જે જાહેરી માયના લેશે, જે જાહેરી માયના રહેશે એ ધનીથી દૂર રહેશે. ધનીથી દૂર રહેશે. ધનીની નજદીક કદાપી નહીં. પણ જે બાતોની માયના લેશે, બાતન માયના લે માયને મુસાફ બાતન. જે કહેવાના મતલબ
હક્કે દિલ કી બારી ક્યાં દિલથી લેશે. હક્કે દિલ કી બારી ક્યાં, હક્કે દિલ કી બારી ક્યાં એ બાતું ન થઈ તો જ એ સમજાય. ઉપરના માયના છે, ધની આપણને આપી રહ્યા છે, ધની મહેર કરે, ધનીના હુકમથી ખડું છે, ધની લઈ જશે તાર સાચા. આ ઉપરના માયના છે, આ ઉપરના માયના છે. આ સ્ટેજ પર આપણે જે છીએ અત્યારે એની અંદર આપણે સમજીએ તો આ ઉપરના માયના છે. ભાઈ ધનીના હુકમથી ખડું છે, ધની જે આવે કરે તે ખરું. તો ધનીથી આપણે દૂર કેમ ધનીથી દૂર થતા જઈશું, નજદીક નહીં રહીએ? એની પાછળનું કારણ કે રાજન બેઠા છે, ભાઈ ધની બધું કરી રહ્યા છે, ધનીથી જે બધું થાય એ ધની જ કરી રહ્યા છે. એટલે તમે તમારી માયાની અંદર, આપણે આપણા માયાની અંદર નિસ્બત છે, આપણને લઈ જશે પરમધામ. આપણે આપણા માયા એટલે ધનીથી દૂર થતા જઈશું. આ રીતે ચાલીશું, ધનીથી દૂર થતા જઈશું. પણ ધનીના દિલના જે રહસ્ય છે, હક્કે દિલ કી બારીકી એને સમજીશું. જે બાતુલ માયના છે એ ધનીથી નજદીક છે, અને આ જે માયના લેશે એ ધનીથી નજદીક છે, અને એમના દિલને ધની અર્થ કરીને બિરાજમાન છે. જો દિલ મોમીન અર્થ તન, હવે જો દિલ મોમીન અર્થ તન તો કયા કે જેમના અસલ તન પરમધામની અંદર છે એ જે છે એ મોમીનો છે. આ જે બાતુન માયના લેશે, ધનીના દિલને સમજશે. બાતુન માયના લેશે મીન્સ ધનીના દિલને સમજશે. કુરાન હદીસોની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. હવે વિચાર કરો સુંદર. હવે આપણે વિચાર કરો કે આપણે ક્યાં છીએ, કેવા છીએ, જાતે વિચાર કરો. હવે ધનીના વચનોને આપણે દિલથી લઈએ છીએ કે દિમાગથી લઈએ છીએ? આપણી રહેણી કેવી છે? જો ધનીના વચનોને આપણે જે એના બાતુન માયના છે જો એ લીધા હશે તો એ પ્રમાણે આપણી રહેણી થઈ છે? વિચારો અને વિચાર કરજો. કોઈને કશું કહેવાની જરૂર નથી. આપણે શું કરી રહ્યા છીએ, આપણે શું લઈ રહ્યા છીએ એ આપણે જાણીને ધની જાણે. આપણે જાણીએ અને ધની જાણે કે આપણે શું કરી રહ્યા છીએ. પડદામો આપણે છીએ, ધની પડદામો નથી. એટલે ધનીને તો બધી ખબર છે. આપણા દિલની અંદર બેસીને આ બધું જોઈ રહ્યા છે. એટલે સુંદર સાથે તમે બાહ્ય દેખાવ બતાવી શકો, પણ ભીતર શું ચાલી રહ્યું છે? એટલે જેવા બહાર દેખાવા પ્રયત્ન કરીએ છીએ એવા અંદર રહો. જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ. એના જેવું નહીં મુખ મેં રામ ને બગલ મેં છુરી એવું ન હોવું જોઈએ. મુખ મેં રામ ને બગલમાં છુરી એવું નહીં. મીન્સ મુખમાં તો રામ રામ બોલતા જઈએ બહાર બતાવવા માટે, પણ અંદર મન એવું ન હોવું જોઈએ. મુખ મેં રામ ને બગલ મેં છુરી કેવું હોવું જોઈએ? તો ખુલ્લી કિતાબ જેવું જીવન. જેવા આપણે અંદર છે એવા જ બહાર. બહાર દેખાવા જેવા પ્રયત્ન કરીએ છીએ એવા અંદર બનવા પ્રયત્ન કરો, પણ જેવા અંદર છે એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. જેવા અંદર છે મીન્સ તમારું દિલ જો નિર્મળ હોય તો બહાર પર તમે નિર્મળ દેખાશો, એમાં કોઈ સંશય નથી. પણ બોલવું શું ને ચાલવું શું જોઈએ એવી નીતિ હશે તો ધનીની નજદીક જઈશું ખરા? ધનીથી દૂર થતા જઈશું.
और लिख्या हदीसो, और लिख्या हदीसो आयातो. હદીસો ને આયાતોની અંદર આ લખેલું છે, બતાવેલું છે. શું? લે માયને મુસાફ બાતન, લે માયને મુસાફ બાતન. લે માયને મુસાફ બાતન. હવે આના જે આ ચોપાઈ છે આના બે અર્થ થઈ શકે. આના બે અર્થ થઈ શકે કે જે પરમધામની અંદર કે જેમના તન છે ધનીના ચરણોની અંદર છે એ મોમીનો આ બધી વાતો લેશે. એ મોમીનો આ બધી વાતો લેશે. ધનીને સમજશે. આ બધી વાતો લેશે ને સમજશે. આમાં કોઈ સંશય નથી. આમાં કોઈ સંશય નથી. પણ આજે ધનીની જે હક્કે દિલ કી બારીકિયા જે છે, હક્કે દિલ કી બારીકિયા છે, એ અંદર કોણ અંદર ઉતરશે? મરજીઓ કોણ બનશે? જે મરજીઓ બને એ જ મોતી કાઢે, મૂર્તિ લઈને બહાર આવે. ઉપરના જે ઉપર પાણીની અંદર ઉપર જે ફરે એ સંકલન છપરો લઈને જ આવે બહાર, અને મોતી ન મળે. એમ ઉપરના માયના લેશે, ધનીથી દૂર થતા જશે. પણ અંદર ગહેરાઈની અંદર ડૂબશે. ધનીના વચનોની ગહેરાઈની અંદર જ્યારે ડૂબશે તો એ મોતી મળશે. મીન્સ ધનીના દીદાર થશે, અહેસાસ થશે, ધનીથી નજદીક રહેશે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. હવે આપણે શું કરી રહ્યા છીએ આપણે જાતે વિચારવાનું. કેવી રીતે ચાલી રહ્યા છે, આપણી ચાલ કેવી છે. ચોપાઈને દોડાવી. और लिख्या हदीसो आयातो, ले मायने मुसाफ बातन. सोई होसी हक नजदीकी, जो दिल मोमिन अरसतन, जो दिल मोमिन अरसतन. बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ. सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी.